ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં દેશો? ન મજામાં તો આપણા વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. સરસ મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ભાઈ, હાલનો સમય છે અને પકડાઈ ગઈ તોય પકડાઈ ગઈ. જો આ ભૂરીઓ જો લાલ કપડામાં કેવીક લાગે ફટાફટ કોમેન્ટ કરજો. હાથમાં રીંગણું છે ને ભાઈ, આપણે આફ્ટર લોંગ ટાઈમ આપણી જીરાવાડીની અંદર આવ્યા છીએ ને તમને ભાઈ જીરું દેખાડી દઉં કેવું છે. જીરુંનું તો કેવું ભાઈ, થાય તો માલામાલ, નકર પાય માલ. તો આ કંઈક એવું જીરું છે ભાઈ, આખી વાડીમાં તમને દેખાતું છે. વાવ, એ જીરું ભાંગે પગમાં, જો તારામ કેટલું ભાંગી ગયું. આ છોડીને કઈ ખબર પડતી નથી ભાઈ, કંઈક આવું જીરું છે તમને દેખાડી દો. આપણે 3 પાણે ઉગ્યું હતું ને પછી આપણે રહ્યો ને એની અંદર ક્યાંય પાણ પાયું નથી. જાય ભાઈ ખડ થઈ ગયું હોય છે, નીંદવાનું બાકી છે, ખાતર નાખવાનું હોય ને ફરથી પાણી પાવાનું હોય, પણ બધું કામકાજ રહ્યું ને આપણું બાકી છે. જો આવી ગઈ દેખ, જો ઈધર રહી કોઈ દીખ રહી એ રહી એ જો આમ તારા પગમાં કેટલું બધું જીરું ભાંગી જાય. અને આપણે રહે ને એક આપણી સનસેટનો ટાઈમ છે, જીરું વાળી છે અને હારે ભૂરી છે, તો મસ્ત એક રહ્યો ને રીલ શૂટ કરવાની છે. એટલા માટે આપણે જીરાવાડીની અંદર આવે તો ફટાફટ રહ્યું ને રીલ્સ ઉતારવાનું કામકાજ ફટાફટ પતાવી દેવી. અને આ જો ભાગ કરે, માર ખાવાની થઈ જો તો ભાગી ખેબડી એ ભાગી ગઈ. એક વિડીયો બનાવવા હાટું કેટલી મહેનત કરવી પડે તમે જુઓ. તમને એમ થાય કે આસાનીથી વિડીયો બની જાય. મેં કે દાલ ઓલા પણ જીરુંમાં જવાનું હોય વિડીયો બનાવ, તો કે મને તેડ લો, હાંડિયો કરી લો. બેઠો ને કે હાંડિયો થઈ જાય, આ ગળે કે ચોટી ગઈ એ માડી રે. કઈ વાંધો નહીં, સોડી હાટું તો ભાઈ આપણે બધું કરવા તૈયાર છીએ. કારણ કે ભાઈ ઈ છે તો આપણું ઇન્સ્ટા છે, આપણું યુટ્યુબ છે, અને એના લીધેથી તો એટલો બધો મને ખાવું રેવ દે. આ સોડી જો કરી આપણે ચેક કર્યું ને આ સાઈડ જવાનું છે, પણ આ સોડી હકની રહેતી નથી. મને રીંગણું ખવડાવે છે, બોલે કેવું કરે છે. આ સોડીને મારવી પડશે. The next day. મસ્ત મજાનો દિવસ બીજો ઉગી ગયો છે ને તમારો ભાઈ નાય ધોઈને એકદમ તિલક કરીને રેડી થઈ ગયો છે. અને ભાઈ કાલે છે આપણે માતાજીનો માંડવો, તો એના માટે રહીને આજે આગલા દિવસે તૈયારી હાલે છે. ગુંદીને એવું બધું માલ સામાન બધો ફાડવાનો, ખાવા પીવાનું બરોબર. તો આપણે ત્યાં તે કામકાજે જવાનું છે. નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને બધી પબ્લિક ત્યાં આવી ગઈ છે. અને બધું કામકાજ ક્યાં હાલે ખબર છે? આપણે સંપામાં એમના ઘરે. ભાઈ આ બધું રહીને ગુંદી પાડવાનું કામકાજ શરૂ. અને તેમ જો એક ચોકી ભરીને પાડ નાખીએ, રજા અહીં કર બધું. ઓહો ભાઈ ધુમાડો થાય જોઈ. અને આ બાજુ રહ્યો ને અલગ કલરની ગુંદી પાડવાનું કામકાજ શરૂ છે. આ એક કલર પીળો બનાવ્યો અને આ બાજુ રહ્યો ને લાલ કલરની બનાવી. દેખાડું તમને, જો એની અંદર લાલ કલરની ગુંદી નું આ મિક્સિંગ હદડિયું બને છે. ત્યારે હું આયા જ છું. કોને હોય પૂછતે કામ તે કાનો ઈ પેલા આપણો ભત્રીજો કે ઈ કામ કરે હાલે ખાલી માકા. આ જોઈજો આમાં ભડકો બડકો થવો પડે, કમ્પ્લીટ થાય ને. યલો પ્લસ પિંક કલરની ગુંદી 2 કલરની બની ગઈ જોઈ લો. ને આ બાજુ જો પિંક કલરની બને આમાં એક તાવડામાં ને. એટલે આમાં કર્યો અહીં કર્યો યલો કલરની. યલો એટલે મીન્સ કે પીળો કલરની ગુંદી બનાવવાનું કામ કર્યું. મોટા ભાઈ છે. જો આ બાજુ એક તાવો રહ્યો ને, આમાં શું લાવે છે કાકા? ઓલીમાં આમાં સાવણી લાવે. જો એક તો આમ સાવણી, પછી આમાં પીળી ગુંદીનું કામકાજ, ઓલામાં ગુલાબી ગુંદી. અને એના બેનું રહ્યો ને એક આ બીજો તો એની અંદર રીતે સાવણી થઈ. એમાં જો બધી મિક્સ થવાનું કામકાજ શરૂ હોય. ને આ બાજુ હે હજી લીલા કલરની બનાવવાની, 3 કલરની બનાવવાની. એમાં જો આ તવામાં 2 કલરની મિક્સ થઈ ગઈ ઓલરેડી. હા, લાકડા હકોરવા માટે પણ જો એક માણસને રાખ્યા અમારા લીંબા કાકાને સ્પેશિયલ લાકડા હકોરવા. આંખમાં રહ્યા ને ખુશીના આંસુ હોય કે કોઈ કે માર્યા હોય ને એટલે આંસુ નીકળતા હોય, પણ એકચ્યુઅલી અમારા કાકા એમને રહ્યા ને ધુમાડાના આંસુ થઈ ગયા. તેમ જો આંખમાં ધુમાડાના આંસુ. એમ કે ભાઈ ધુમાડો જ એટલો બધો થાય. 1 2 અને 3 ચૂલું આવે ને એને 3 ચૂલુનો ધુમાડો તેમ જો. ઓહ ભાઈ હાજી ગા તાર તવાનું ઉપાડેલ
હાલો ભાઈ આમાં સાણ તૈયાર થઈ ગઈ નાખવાની. લાય તો ધારો પકડો પકડી વાળો. હા આની અંદર જો ને નાખવાની આ સાણ. બીજી સાણ ને ગાંઠો ને તૈયાર થઈ ગયો. હે થોડું કાગળ રહે. બળ કરો બળ કરો. એટલે જોઈ ગયો. કમ્પ્લેટ કમ્પ્લેટ. અલ્યા પકડવું હે. હાલે જીગા ઉપાડ લ્યો. હું વાત એટલે જોઈજે આમ સુઈલ માં વહી જતો નહીં. શું કર ગુંદીને મિક્સિંગ કરવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. બે કલરની ગુંદી અમારા કાકા શ્રી મિક્સ કરી રહ્યા છે. એ ભાઈ આ ઓલી થાળીઓ નુકતો હતો ને, આ જો થાળીઓ ઓલું થાળીઓ નુખવાનું ટી શર્ટ પહેરીને અમારા ભ્રાતાશ્રી લીલા કલરની ગુંદી પાડાની સેડ આવી ગયા એકચ્યુઅલીમાં. હા ત્યાં અમારા બીજા ભ્રાતાશ્રી છે જે પિંક કલરની, અને અમારા કાકાશ્રી એ મિક્સ કરી રહ્યા છે. આ બધા ભ્રાતા અમારા. રોહન નહીં દાદા બોલ તો રીંગણું આપું. દાદા બોલ. હાલે 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 એ ले ले इसके दादा हम होते हैं इसके दादा. ए मम्मम दादा बोलता दादा. प्रताप दादा बोलता ना दादा बोल दादा. चल प्रताप दादा एम बोल. प्रताप दादा जाओ बोली जाओ. ए पीछू दादा बोलता दादा. प्रताप दादा एम बोलता. જોઈ આમ બાબુ જોઈ લે જો તારો દાંત એક દેખાય. જો તો તારો નાનો એવો દાંત દેખાય. અરે રીંગણો એકદમ રીંગણું લઈ લે. હા હાલો હે આલે કેટલી નોટો લીધી આમ બતાય તો. તારો એક વિડીયો હાટું એટલા બધા પૈસા હોય. આ 10 રૂપિયા નામાં નોટ લઈ લે. હાલે હવે આમ જો 150 રૂપિયા નો હોય. 150 રૂપિયા દાડી એક વિડીયો માટે. હા તો વાંધો નહીં. 150 રૂપિયા કેટલા વિડીયો બનાવવાના એટલાના? કેટલા કે હું કહું એટલા? એક વિડીયો ત્યારે ઘણો. ઓકે મિત્રો તેમ જોઈ લો. એક વિડીયો બનાવવા હતું 150 રૂપિયા દાડી લઈ ગઈ પૂરી. 150 રૂપિયા દાડી લઈ ગઈ. જોઈ લો હે પુખડી. ત્યાં લગી વિડીયો ન બનાવતી તમને એમ થાય કે આ વિડીયો મફતમાં બનાવવા દે. એવું નથી. એકચ્યુઅલીમાં પૈસા બહુ લે છે પુખડી. હવે બનાવીશ ને વિડીયો તો હાલો ક્યાં બનાવવા જઈશું? હા મિત્રો એક આપણે વિડીયો બનાવતા હતા પૂરી માટે થઈને. તો જો પૂરી એક વિડીયો મસ્ત બનાવ્યો જો હંતે ગઈ. અને દાડી લઈ ગઈ છે 150 રૂપિયા. તમને દેખાડી એમ કાંઈ વાંધો નહીં. વિડીયો થઈ ગયો એડિટ કરીને આપણે પોસ્ટ કરી નાખીએ. અને પછી રહ્યું ને આપણે કાલ માતાજીનો માંડવો છે તો આજ રહ્યું ને આપણે મઢને સાફ સફાઈ કરવાની છે, ધોવાનો છે. તો વિડીયો ફટાફટ આપણે એડિટ કરીને અપલોડ કરી અને ફટાફટ નીકળીએ મઢ ધોવા માટે.